જા રહીએ હા વસલનું કેવું છે જો પરવીણવા બે ગોનિલ તારો ત્રાસ છે તી ત્રાસ છે ત્રાસ લુગડા હે ઉઠવા તો લીમને હકલ મૂકી દીધો હે કે હું કચરા ખાઈ હે ને ફાઇનલી કબાટ હમો થે ગો ને એમાં હે ને એવું હે કાલે અમે હે ને મારા બાપાને ફોન લેતા આવ્યા રામ સીતારામ બધાય દયારાની કે બધાય મજામાં બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત જો અટાણે હે ને આગળ નાસ્તો કર્યો રાણી હે ને અમે આગળ જે ઉઠ્યા અને વાગ્યા અટાણે સવારના 9 ને જો અમારે ત્યાં હે ને એક નાનકડું મીંદડીનું બસ્સું છે જો આ રહ્યું હા વસલનું કેવું છે જો તે હે ને જો કે રાણીને હે ને મીંદડા બહુ ગમે પણ ખબર નહીં આજુ ખરે એ કે મારે એ કે અંદર ઘરે જાય ને જાનને તારી કે તે કે નેત આપણે રાખવું નહીં કે તે બિસાડાને બહાર કાઢે ઘણી ધક્કા મારે બારે બિસાડાને મને તો ગમે કેવું અસલનું ક્યુટ છે તમે જ કીધો કમેન્ટ કરી જાણ રખાય કે જવા દે જો કેવું હોય એ એકલું જ ને જો કે એને માય હે એ અટાણે કંઈક શિકારમાં ગઈ જો કે હે ને અમે કાલે સાંજે રાતે 12 વાગે આવતા રહ્યા બોખીરેથી હું તેડવા ગયો તો કાલે સીતારામ જય વચરાજ કી હે બધાની મજામાં અમે હે ને હાંજી ખાઈ પીએ ને 11-12 વાગે આવતા રહ્યા હતા પછી સવારે હું ઉઠીને દૂધ લેવીને કામ કર્યું ફર્યા ને હંજવાર્યું એવું બધું થયું ઠામ ને સા કર્યો ને સામાં છે ને સા ને પાર્લેજી બિસ્કિટ અનિલી નાસ્તો એ કર્યો કે નાસ્તો મેં કઈ આજ બનાવ્યો હું તો અટાણમાં છે ને વિચાર કાં હે કે ગવારનું શાક કરે અટાણે વિચારી એ છે કે ગવારનું શેક કરવું ને આગળ હું હે ને ગવારને લેવા ગયો તો બકાલામાં ને એક કમેન્ટ હતી કે તમે કે બકાલું કઈ કહેવાય કે બકાલું નોનવેજ નહીં કહેવાય કે શાકમાં જો કે આપણે તો વર્ષોથી બકાલું જ કહીએ ને શાકભાજીની તો બકાલું આપણે લગભગ આપણે પોરબંદરમાં બધામાં બકાલું જ કહે કે નથી કહેતા શાકભાજીને તો એ કે નોનવેજ ને બકાલું કહેવાય કે એટલે એ તમારી ભાષા અલગ હોય ને અમારી હોય કદાચ અલગ તમારી સાથે કહેવાતું હોય બધી એની અમે નોનવેજ કહીએ ને આને અમે બકાલું કહીએ હા અમે નોનવેજ ને નોનવેજ જ કહીએ અમે અટતા ને કોઈ દિન અમે ખાતા નથી એટલે અમને ખબર ન હોય અમે બકાલાની આજ બકાલું હા એટલે ઘણી જગ્યાએ કાં હોય જો અમે પેલા જુનાગઢ ને ઈ સાઈડ ને જોયું ને તો ઈ સાઈડ ને બધા અમુક જગ્યાએ ઈ કહેતા હોય શાકભાજી આપણે કહેતા હોય ને બકાલું ને આપણે બકાલું કહીએ તો ત્યાં કે શાક લેવા જાવ શાક આપણે એ થાય કે ત્યાર શાક લેવા જવું શાક એટલે શાકભાજીનું કહેતા હોય કે શાક લેવા જવું પછી શાકભાજી કે લીલોતરી કે ઘણું કહેતા હોય પણ અમે અમારા બકાલું કહીએ હા બકાલું વર્ષોથી કહીએ અમે તો મીંદડીનો બસલો જો ઘુમરા મારે હા ઈ તોડી જ જોવે કે જા મને અંદર કઈ આવવા નથી દેતો હું નાને જો આવ્યું નાને પાર્ટી આવે એની રીતિ ને એની રીતિ બહાર વયું જાય હું હકીકતમાં નાને પાર્ટી એ બે ને ભાગે જાય તો હું કામ કરા મને તો ગમે તોને તો ખબર હે મીંદડા હું તો રાખા પટી એ તો થાય માં કેની ગઈ શિકારમાં એની માં શિકાર ગોતવા ગયો દૂધ પીવરાય દૂધ ને કે નાય પીવરાય નાય પીવરાય તું મમ્મી ને તમે બે નથી કઈ પીવરાવતા મમ્મી પીવરાવે હો હવારે કહેતા હતા ફોનમાં ઈ પીવરાવે એટલે મમ્મી તમને બેની બીક છે કે એવા થઈ જાય નાના પડ્યા રહી કાલે હવાય સાઈડ બોર્ડ ને કરીએ હા એટલે ઈ વાહડ પણ ના એવું ને મેં જોયું 2-3 દિવસ કેટલા દીથિયાનું આવે પણ ઈ કઈ બોલતું ને કઈ બાર ઠામની ઘાટલી પડી હોય સાઈડ બોર્ડ કરે તો ખવરાવી હો પાછું એમાં તો ને જો કેવું બેહે ગુબી સારું જારી પા જો તો એટલે મીંદડા રાખવાનું કારણ ઈ ગામ આપણે ઉંદર ને આવે ને બહુ હમણાં ઉંદેડા આવે ને તો નો આવે ઈ નો આવે હાણ આવે ને તો આવે તો ઈ નો આવે એવું નથી કે શિકાર કરે તો આપણે પાપ કરવું કે એવું એટલે પાપ કરવું કે એવું કઈ નહીં ઈ જો કે ઈ હાથી નો આવે જો કે શિકાર તો કરવા જાય તો ઓલું યું ઘૂમે મારે હે ને ગવારનું શાક કરવાનું હે ચાલો હું કરેલા નીલ હે ને મીંદડાથી રમે મીંદડાને તું રમાડા કે મીંદડું તોડી રમાડા ને ખબર નથી પડતી જોવેલા એ બિસાડું ઝીણકું હોય ને એટલે છેતરા ઈ કામ છે જો કેવું ખેલ પ્રેક્ટિસ દેવાય અટણ શિકાર ની જાય જો એવડું હે પણ હા દીપડાનું બસલા જેવું જ છે ને એ દીપડાનું બસલા જેવો કલર એવો જ છે એ હકીકતમાં દીપડાનું બસલું જ ને અનિલ હે દીપડા પાયરું હોય ની નહોતી હા મારો શિકાર કરી નાખે ને દાઈથી મોટું થેન એટલે ઈ ધ્યાન રાખવું તારો શિકાર કરતા પહેલા વિચાર કરે કારણ શિકાર કરા કે નહીં કઈ તારાથી બીએ બિસાડ ઓય મારે હે ને જો ગવાર વીણવાના હે વાઈટ કોણ લેવી આ ખેલ કરતા હતા તેવું કા આ પહેલા શરૂઆતમાં આવ્યું ને તે તું ભરોસો જ નહોતું કરતું પાસે જ નહોતું આવતું એવું કરે ને હા એ ધીરે ધીરે જો ને હાવ એ તો ધીરે ધીરે હાવ કેવું ખેલ કરે એને જોવા લે એ હે ને ઓળખે ગુ ધૂણીને મણીને બધાને
આપણે માં બોખી રહેલી મીંદડી લેવા ઈ પણ કેવી હાવ હોજી છે એ તો હાવ હોય છે પણ અટાણે તો અહીં મોટી થઈ ગઈ હતી એ ઓલી ઓછી થઈ જાડી થઈ ગઈ જાડી થઈ ગઈ ને જાડી મોટી થઈ ગઈ એવું શિકાર ને કરે ને એટલે એવી અહીં ખેલ ને નથી કરતી આને મને જો ઓલી વિડિયો હતો તે તો કેવું ખેલ કરતી કેને આવે આ હાલ હાલ ઇન પ્રેક્ટિસ આપીએ ને એ આખું માં નો કરાય આખ ફૂટે જાય બિસાડાને જો આખ મારે વાદે અને લાવતું ને મારા પાસે તારા પાસે નો આવે ઈ સમજે હું કે આ મને રમાડે જો આય રમાડે જો જો એટલે પંજો જ પકડે લ્યો પંજેથી પંજેથી ત્રત પકડેલી હાલો તો હું ગવાર વીણે લાવ ગવાર વીણે લે આપણે મને ભૂખ લાગી હોય એ તો ભલી રમવા દ્યો હજે તાંગડી નાસ્તો કર્યો કે મીંદડીનું બસલું બરાબર નીકળે ગો તું ગવાર વીણવા બેહે ગો અનિલ તારો ત્રાસ છે તી ત્રાસ છે ત્રાસ કરું હું કામ પછી આમાં કેવી મજા આવે આમાં ગવાર કઈ ખબર નથી પડતા અડધા ઓલા સાઈટા જેવા ગવાર છે ને અડધા ઓલા છે હું કઈક બોલા ત્રત બેહે ગો ને મીંદડી બરાબર મૂકી તો હાવેણામાં હરી ગરે આ તો ઈ તો કા કેનો ત્રાસ છે કમેન્ટ કરજો ત્રાસ છે કે ને ગવાર હવા કરવા બેહે ગો કાળો કરે કાલે કાલે કે પ્રમાણે દી એક વિડિયોમાં કમેન્ટ કરી હતી એ કે રાણીબેન કામ બહુ કરાવે અનિલભાઈ પાસે કામ કરાવે એના કરતા તો હું વધારે કરાય ઓછું કરે હું કઈ તને જ કરતા ખાલી ગવાર ને હમું કરે ને કારણ ખાવાનું હારે દે એથી વધારે કેતું કામ કર્યું ને ઈ કમેન્ટ વાળાને કે ને કામ કરાવો હું તો નહીં કા તું જો કે રાવ વાત તો હાસી છે તમારી જો જઈ રાવ ખા પછી તો કમેન્ટ કરે જ નહીં તો કરવાય લાગવું પડે હાવ તો કોઈ ન કરો ગવાર ને તો વીણવા લાગવા પડે ને એ બીજું કાલું સુધારવા લાગવું પડે બીજું કોઈ કર ન કઈ ઈ નથી કેતી હું એમ થોડુંક કરવા લાગુ હું છે ને એવું શાક વઘાર નાખા આજ મને રાંધતા આરો થાય ને ઠીક હે હવે ને રાણી પાછી આવે ગઈ એટલે રોજનું કામ એનું ચાલુ થઈ ગયું બ્લોગિંગ નું રસોડાનું કેટલા દી પછી રહો એવું 4 દી પછી 3-4 દી પછી કઈ નહીં હાસી વાત ને એટલે પાછું મારું કામ હતું ન્યા ચાલો હમણાં અનિલ હુકાઈ ગયો જરા ભીણું હુકાઈ તો કઈ નથી ગયો મને જોઈને લાગે કે હુકાઈ ગયો નગર તો ક્યાં પેલા હોતી ને પણ કાં એટલા દીમાં હુકાઈ જાય હું મને ખવડાવતી છે ઘર ઘી ને એકદમ ના ઈ નહીં તો એટલે ઓલું કામ કે કહેતી હતી કાં કહેતી હતી ઈ ના થૂકાણો પણ અહીં જરા કેમ છે હા ને થૂકાણો હે એવો જ છે તો કી હુકાઈ ગયો આ તો કાં તું ઉપાધિ ન કર ને હજી હા આ તું ઉપાધિ કર ને પછી કાં ઓલું ડાયટિંગ ઉપર ન ઉતરે જાય એટલે મારે હોરિયો થાય ને નાસ્તો કરવાની ઓ એવું હે કે એટલે એ કાં કે હુકાઈ ગયો તું નાસ્તાનું ના નો પાડ નકર નાસ્તાનું ના પાડ તો મારે હોરિયું થાય કેવી થાય પૂછ તો પછી હું કામ કરા નિંદ્રાને બસલું તો હુએ હું કાં મીંદડીનું બસું જોવા હું તો ઘોડા ઉપર હું તો કેવું આરામથી હું તો ડબલાવના વસારે એને કઈ ઉપાધિ હે બિસાડાવને તાર કામ હારું માણસ કરતા ના એને હારું હે એને ભાન વધારે હે માણસ કરતો માણસ કરતા ભાની વધારે હે કે ટેન્શન ઈ નથી ટેન્શન વગરનું છે એ નિંદ્રા હે ને હા એને માં જો આપડા ભરોસે મૂકીને વહી ગઈ ને બિસાડી એ કેવા હાટું કેમ કે એને ખબર છે કે આપણે આ એને કઈ ખાવાનું દૂધ આપીએ એની તો હે એને ખબર જ છે કે આપણે એની આપણાથી વધારે રાખ્યું હા તારું મોજો એને જ લાગે હાંજી રાતી 1 વાગે લગન વાહે ફર્યો હું જતી હતી, તું ફરતો તો હું તો હુએ ગઈ હતી એ ફરતો પણ એની માં કાર આવે ખબર હે ક્યાંક ટાઈમે આવે જો આપણે ખાવાનું ટાણું થાય ને બપોરે તાર આવીએ ને ખાંજી આવે છે પાછી એ વહી જ જાય ખાંજી એને હુવાતા આવે જા તું તો ફરતો તો નહીં આખી રાત એના વાહે હા આખી રાત તો 1-1.5 વાગે તો ફરતો તો નહીં કાં બિસાડા હુતા હોય તો આપણે નડે ઓહરીમાં હુવે જાય પણ તો હુવા એને નકર જો આપણે કાલે ઓલો એક મીંદડો આવ્યો હતો હે મારે નાખવાનો હતો નકર તી બસ આવ્યો તાર ઈ પાછા બીએ ગા હોય ને એટલે બિસાડા અંદર ઈ કે હુવે જાય હુએ જાય ઓહરીમાં પાછા કામ આપણે નડે ઈ પેલી હુતા હા આપણી તો કામ નડે પણ એ કઈ એટલું ન કરવું જોઈએ સાઈડ બોટ ને એવું કઈ તો આપણે કઈ વાંધો ન આવે સાઈડ બોટ ને ન કરો તો આપણે કામ વાંધો એ પાછું કામ છે મારી મમ્મીની છે ને મારે કૂતરા બહુ વહેલાથી પારવા હોય મને બહુ ગમે કૂતરા ને એવું બધું પણ મારી મમ્મીની નથી ગમતું બહુ એ કે પારવા જ નથી એટલે પારવા દેતા ને જ મળે નકર મારે તો પારવું ગણે જોકે રાણીને ઈ મનતા હોય પણ પછી નો મારે ઈ ના પાડી દે પછી પછી હું ના પાડી નકર મને તો ગમે પહેલેથી કૂતરા મેં કૂતરો એમાં તો કઈ દે રમાડવા મને રમાડવા સારા કર્યા એમાં કઈડું ન કરતા મને કૂતરા કઈડે નહીં મને કઈ થાય ન થાય હું પેલા બહુ કૂતરાઓને સારા કરતી રમાડવા કૂતરા બહુ ગમે ચીડકા ચીડકા એમાં પેલા સફેદ ન હોય તો બહુ બાકી બોખી રે બધાને ધંધે બહુ લગાડ્યા ઓલું હારો આમાં ભરતી ને તે વિડિયો જોયો પોતી બેઠી હતી ને હાવ હું બેઠી નહોતી હા એ તો તું મને કહેતી હતી ઘઉં કરતી હતી ને ઓલું કરતી હતી ઘઉં કર્યા 2-3 વાર સા પણ તો ઈ કર્યો કામ તો ખોરું ને અહીં તો પણ 3 વાર સા કર્યો
પાણીના હીહા ઘણી ઘણી દેવા જા, એકવાર ઠંડુ લેવા ગઈ, એકવાર પપ્પા હાટુ એનું વેસન લેવા ગઈ છે કે બેડિયું હા. એ બધું લેવા ગઈ તો પછી મારો કાથી વારો એના કરતા અમને ભરતી હારવી હારી હો તો ઈ કેતો હોય ને રાણી હે ને શાક કારુકનું મૂકી દીધું ચૂલે કુકરમાં તે વટાણે હે ને કુકર ચડાવેલ ચૂલે હે ને એવું રાણી રીલ જોવે મોબાઈલમાં બેઠી બેઠી હું તો જો રીલ હા ને મીંદડું બહાર ચક્કર મારે કારુકનું મીંદડાની હક ન થાતું, મણી હક ન થાતું ને તુણી હક ન થાતું એવું છે ને હા તુણી મીંદડા વગર ને ચાલતું કે ને ચાલતું તારા વાળ કાંઈ આઈ થઈ જાય એ ખબર નહીં મારા વાળી જ છે એવા કુકડિયા તો કામ કરે પછી કમેન્ટો કેવી આવે રીલમાં ને કે રાણીબેન તમે વાળ તો હરખા કરાવીને વિડીયો બનાવો પણ વાળ હે ને જો કે રાણીની વાળ હે ને ગમે એવા સીધા કરે કે ગમે એવા કરે ને પાછા હોય એવા થઈ જાય એટલે મેં એની એક સલાહ દીધી કે સ્ટ્રેટ કાં તો હાવ ફૂલ સ્ટ્રેટ પરમેનન્ટ કરાવલે એકવાર કાં પછી હે ને કરલી કરાવલે કરલી હોય તો રાણી ઉપર બહુ સારા લાગે એકદમ ના કમેન્ટ કરજો કરલી કરાવે કે સ્ટ્રેટ કરાવે સ્ટ્રેટ કરાવવા મારે પરમેનન્ટ કરલી આવે મસ્તી ના લાગે અસલ ના બે માંથી એક કયો તમે ક્યાં કરાવો કરલી કરાવવા કે પરમેનન્ટ કરાવવા તમારી પાસે બે ઓપ્શન હે બે માંથી એક ઓપ્શન મને કમેન્ટમાં કીજો પણ હું છે ને કરલી તો બને ત્યાં સુધી નહીં કરાવું કે મને કરલી ને જ ગમતા હું એને નાની ઉંમરમાંથી મારે કરલી જોતા જ પણ ઈ કરલી ના કરલીમાં અલગ હોય છે મને એમ સીધાનો શોખ હે કરલીનો શોખ ને જ સીધા રાખવામાં બહુ અઘરી છે વાત આમાં ધ્યાન રાખવું પડે કરલીમાં એટલું ન પણ રાખવું એમાંય રાખવું પડે કરલીમાંય ધ્યાન તાણા જેટલું જ એટલું ન સીધા હોય. રાખવું પડે કે તારા કરલી વાળ જ છે થાય તો કાં થાય કરવું પડે ધ્યાન રાખવું પડે તો ન અડધા સીધા થઈ જાય નતા કરલી થઈ જાય ને એવું થઈ જાય એવું થઈ જાય એમાંય ધ્યાન તા રાખવું પડે અંબુડરું ન વારે હગા બહુ હા. એટલી હે ને વિચારા કામ કરાય એક ઓલો સવાલ કરવો મારી જોડે કામ ને એક સબસ્ક્રાઈબર નહીં કરવો એટલે એ કમેન્ટ જરૂર ને જરૂર કરજો 1 થી 100 હોય એમાં કેટલા મીંડા આવે કામ 1 થી 100 નો આપણે 100 એકડા હોય ને 1 થી 100 એમાં કેટલા મીંડા આવે મતલબ કે 0 કેટલા આવે એ તમે પણ કમેન્ટ કરજો ને રાણીને અટાણે જવાબ દેવાનો હોય દે તો દે દે ઓટાડે નહીં દાવો ના ના દે દે યાદ ને ગણે ને દે દે બાકી દેવાનો એટલી હોય યાદ હોય 1 થી 100 માં કેટલા મીંડા આવે ટોટલમાં એટલે એને તમને મેં કન્ફ્યુઝનમાં નાખી દીધા એટલે કમેન્ટ જરૂર કરજો આવતા વિડીયોમાં હે ને અમે કીધું કે બરોબર તો જવાબ તમારો એટલે કમેન્ટો અમે વાંચ્યું બધી એટલે જવાબ જરૂર દીજો આ તમારા માટેનો સવાલ છે બધા સબસ્ક્રાઈબર માટે જો કે રાણી માટે અટાણે ફૂલ કન્ફ્યુઝન છે કામ કે એ કંઈ ખબર નથી પડતા 3 એટલે હાવ હેલું કીધું મેં તો 30 નકર હું મીંડા. 1 થી 1000 કહી શકતો હતો 30 મીંડા કઈ રીતના 30 મીંડા હિસાબ કરો કઈ હિસાબ તું એમ હાલો 30 મીંડા રાણીએ કીધા રાણીએ 30 મીંડા કીધા તમે હિસાબ કરીને કીધો આપણે જવાબ હે ને રાણીનો તે દૂધ દીધું ને અટાણે આપણે રાણીનું નથી કેવું ખોટું હોય કે હાસું હોય આવતા વિડીયોમાં આપણે મળીશું એના માટે હાલો વ્યાકમાં ધ્યાન દો 29 ઈ એવું કંઈ નથી કરવું આપણે 30 કે 29 થાય 30 કહી દીધું ફાઇનલ કહી દીધું 30 હવે કઈ જવાબ નહીં બદલે એક જ વાર કહેવાનું પછી કમેન્ટમાં તમે એક જ વાર કીધો જી હોય ઈ જ કે કેટલા ઝીરો આવે તું કે નહીં એટલે મારે હે ને ઈ બધાયનું જોવું કે તમારું બધાનું ગણિત કેવું છે ઓહો તારું ગણિત બહુ છે મારું ગણિત હું તો ખુદ જ કહું મારું નબળું ગણિત છે તોય હું સવાલ એવા કરાજો અમે બસ આગળ જોયો ખાઈ લીધું ગરમ ગરમ રોટલો પછી ગવારનું શાક રાણીએ બનાવ્યું હતું મસ્તીનું એકદમનું જો કે રાણીના હાથનું ખાવાનામાં કંઈ ઘટે જ નહીં ઓહો હો 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 ને વખાણ રાણી એવું કાં તું કામ કરવા બધું યાર હું કામ ઈ કરા કે થેલામાંથી કપડાને કાઢ્યા હો કઈ બપોરે રોકાવા ગઈ હતી ને તે ઈ. હા એમ કે મુકાઈ જાય ને હા પછી એટલે કબાટમાં જરાક આડાવરાન હોય ને આ કાઢ્યા હોય એટલી હા તો કે ઈ હમા થઈ જાય ના મુકાઈ જાય જો લુગડા હે ઉઠવા તો લીમને હકલ મૂકી દીધો લે કે હું કા જરા ખરખા કરેલા હા પછી ત્યાં પાસે આનંદી ભાભી રહે ને મીંદડી કાં હોતી ખબર છે આપણા રૂમમાં જ્યાં હોય જાય ઓય સાચું કે મારી જગ્યાએ ન હોતી ને હે મારી જગ્યાએ ના બસલું હોવાઈ જતું ઓય મારી જગ્યાએ નહીં હોવાનું મને મારી જગ્યાએ ફેવરિટ છે અનિલ તોણી તો ખબર આજ મીંદડી આવી ને આજ બસલું વિસાડું કારોકનું ઘૂમરે સડ્યું આંગળી આવી આંગળી થોડીક વારમાં એ વસ્તુ રહે નહીં આવી છે એટલી આવી હતી બિસાડી સો આ હોય એટલી બસલું હોય ને એટલી આવે નકર ન ક્યાં આપણી ગાયની સોડીએ વાસળ હોય તો સાંજે આવે દોવાને ટાણે બપોરે આવે એવી રીતે આવે તો ખરી જ કાર આવે એવું ખબર નહીં હીધા એટલે હું કા લુગડાને એવી હે ને
તે મૂકે દા ઠા મૂક્યા આખાઈમાં પોતા કર્યા ફીનાઈ નાખે ને ગાયો ને એ બધું મેં કામ કરી લીધું યાર એ મારે કંઈ કામ છે નહીં ઠામ ને પોતાને તેમ કે ભેગા ભેગા લુગડાય પણ મારે મુકાઈ જ જાય ને તો કાંઈ નહીં પછી એક 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 ચાલુ જ રહી પાછા એક તો હમણાં તો હા ખબર નહીં કામ હોય પરવારી જ નથી ચડતી નો ને કાંક ને કાંક જવાનું હોય કીક ને કીક કામ હોય એટલે હમણાં તો હાવ હું ગઈ તે દૂન થાય નહીં હે ને વરસાદ હમણાં તો જો ને પાછો એવું નહીં હા એવું તો વરસાદ આવે ને જાય ને આવે એવું સાટા હરામણ ના હરામણ ના આવલા કાવ હરામણ મહિના હરોવડા નો આવતા હરોવડા નાખે આમાં આ એક લીધા હતા બધા કહેતા હતા કે હરામણ કહેવાય પણ પછી તો એવું ખબર નહીં કામ હોય મહિનો એક અટકો નાખ્યો તો નહીં કીધું નતા તારે આવું કહેતા મને તો એ ખબર ન પડે મને પેલા બીજા મહિનામાં ખબર પડે આમાં ઓછી પડે હરામણ ને ભાદર એ કોઈ કે તો ખબર પડે કે ભાદરવણ હરામણ હે બાકી આઈ મને જાજી ખબર ન પડે કે કીણી હરામણ કહેવાય ને કીણી ભાદરવો કહેવાય ને કયો અટકો મહિનો નાખ્યો તો એ હું ભૂલે જા એટલું યાદ ન રહે અહીં પેલો બીજો ત્રીજો મહિનો યાદ હોય કઈ સાચી વાત ને તો પછી ઓકે ઇંગ્લિશ મહિનો તો એની રીતના ચાલતો હોય ઈ તો આ બધું ઓલું કરે રાખ્યું નકર કરે નાખ્યું ન બાકી સુમાં હું હોય તારા જ હોય હાથમાં મહિનામાં સુમાં હું હોય જ તે આ ચાલુ જ છે તો પછી આ તો પછી એ આપણી અટાણે માણો કરે નાખે ઇટકા મહિના બાકી આજુ ખરા મન લાગે છે ને મેરો બગાડી મેં તેદું આવવાનું હે ફૂલ જોજે નો જોવું તારે જોજે કેતા કે ઈતા રહેવા દે મને ઉકાઈ હે ની લુંગડા મૂકવાય ઈ રહેવા દે મેરો મારો ફેવરિટ હે કેતા હા મારો હાઈતમ આઈટમનો તહેવાર ફેવરિટ હે ફેવરિટ માં ફેવરિટ હા જો કે આપણી કઈ લખણ તો હોય ની જુગાર કે એવા કઈ હા એક મેરામાં જાય ફેરવા તમ વાત કોઈ નહીં માનો મેં કોઈ દઉં જુગાર જતા મને એને પંતાઈથી રમતાય નતા આવડતું આ શું કાને મેં કોઈ પંતા હાથમાં નથી લીધા આ લેતી હોય બીજા રમતાય જોતી હોય પણ મેં ખુઈદી કોઈ દી હું નથી રમી પૂછો એનું કારણ કે મને હે ને એ વસ્તુ ગમતી ને એટલે હું હે ને એ કઈ કરતી જ નહીં રમતી નહીં મારું બધું જે કામ કાયમ નું હોય ને એવું હાઈતા હું પહેરી હું એ જ કરતી મને મેરાનો શોખ મેરો કરવા જાય હું ને માં 2-3 વાગે જુગાર ને કામ પણ વધે કોઈ પહેલા તો તોય ઓછું થયું પહેલા બહુ હતું ને હોરી ઉપર ને બધામાં જુગાર અરે હોરી ને હાઈતમ ગમે એ તહેવાર હોય ને પણ એ ઓછું થયું એ સારું છે કે પોલીસ બંદોબસ્ત ને બહુ થયું એ સારું ભગવાન પોલીસ વાળા કર્યા ભગવાન નીતિ નકર હોરી નકર બરબાદ થઈ જાય રે જુગાર અરે જુગાર કઈ સારી વસ્તુ છે યાર બરબાદ થઈ જાય તીન પતિયું માણસ રેમાં જ રાખે મોબાઈલો માં આવતા કઈ નથી રમી સર્કલ ને મોબાઈલો માં આવે ગયા એટલે એ કેવું હુર્યું છે ન કરતા મોબાઈલો માં તો ગોયરા નો આવતા કઈ આવતા પણ આ જો પતિયું રમી સર્કલ હા ને પેલા હે ગામડાના માણસ એવા હાટું વધારે ઉમાસ આ તહેવાર હોય તો રમે કે મેરામાં નહીં કે સેટા પલ્લા હોય ભીહુના ટાણા થઈ જાય એટલે ઘેર ને ઘેર ટાઈમ કાઢે એમાં એ બિસાડા હાસા હોય જો આપણે ત્યાં સિટીમાં હોય એટલે આપણે ત્યાં જઈએ મેરામાં તો નીકળે ન હોગે હા મેરામાં તોય નીકળે એક બે દી નીકળે ને અમે મારી દીકરી જો આવતી ને ત્યાં સુધી 3 વાગે જાતી 3-4 વાગે જઈએ 7 વાગે ને ત્યાં આવતી રહીએ મેં કોઈ દી રાઈતી મેરો નતો કર્યો ખોટું બોલું આ આવ્યા પછી રાઈતી જા બાકી રાઈતી મેરો જ નહીં કોઈ દી આ સ્માર્ટ વોચ નું ચાર્જિંગ ને લાગે ને હા સ્માર્ટ વોચ નું ચાર્જિંગ કરી કે નથી કરી હમણાં કોઈ કેદું નહીં નથી કરી પહેરી જ નથી કરો કેટલો જમાના થઈ ગયા મેં નથી પહેરી ને હાય તમને મેરા ઉપર પહેરવી કાલગર નથી પહેરવી દોઢ વરસ થઈ ગયું એમની પડી એટલે ઈતા ચાર્જિંગ તો કરો હે પણ પહેરી ને ટૂંકમાં આ મને કઈ મારો પ્લાઝો ને જ જોડતો નહીં પ્લાઝો કાં નીચે તો નથી ને કપડામાં કાં કપડા જા મને ઓડી કરા આ ઠેલી દેતા એમાં કાઢતા લુંગડા ઓય માં ઘડિયાળ નીકળી એમાંથી તો આર્યો એનો પ્લાઝો એ હે ને આમાં એવું હતું કે આમાં સિલાઈ નહોતું ને અમુકમાં એમ સિલાઈ કરાવવા દીધા હતા ને તે બોખીરે પડ્યા હતા એવું હે કઈ હા સમજાણું સમજાઈ ગયું તો પછી એટલી ઠેલીમાં આવતા એટલે પછી મેં ન્યાય કાઢ્યા નહોતા એની લેતી આવી ઠેલીમાં હું કરું કામ કાઢે ને વરે ઠેલામાં નાખવા એક હતા ઠેલી જ ઠેલામાં નાખેલા એટલે કાંઈ નહીં મારે અરે હે ને ફાઇનલી કબાટ હમો થઈ ગયો ને એમાં હે ને એવું હે કાલે અમે હે ને મારા બાપાને ફોન લેતા એવા અનિલ કે આ સાપુરા કે દેખાડેલી હું કે એમાં હે ને તમને ખબર જ એક ફોન નો ખબર લોક બનાવ્યો હતો તેદુ નો ખરાબ થયો ડિસ્પ્લે વહી ગઈ હા તેદુ ઈ પેલાનો ખરાબ હતો તેદુ અમે ગાતા તે ફોન માં કામ હે ડિસ્પ્લે તો વહી ગઈ પણ ફોન ચાલુ બંધ થાય એવું થાય છે કે દેખાડ લઈએ જો દેખાડ લઈએ સસ્તામાં થાય તો કરાવો ન કરે ફોન નું મોડલ થયું જૂનું જૂનું લઈ લી નવું કઈ આ નકર પછી નવો લઈ લી હું જો મી કબાટ નો કેવો મસ્તી નો થપ્પો માર દીધો હા ઈ તો કર ને હું હે ને જ્યાં લંબાવે ગો થાકે ગોત્યો તને હો
હા તારે કઈ કામ કાજ છે લંબાવા સિવાય લંબાવાનું જ છે પંખો ફરે અસલના ઉપર ને ઠંડો ઠંડો પવન આવે. હા ને હું લંબાવ્યો કે હા ને રાણી એને ઢીંગલા પાસે બેઠી છે હું ને ભલે મીંદડું ઓહરીમાં હુએ મારો ગોટા ઢીંગલો બોલો હું તો ઢીંગલા વાહે બેઠી રહે આગળ થોડીક વાર પલંગે હું તો મીંદડું પાછું ઓહરીમાં બીજો ગયો. હું આ કામ કરતી હતી ને એટલે વયું ગયું ઓહરે મને ડિસ્ટર્બ નથી ગમતો હા. એની એકલાની જગ્યા આ છે બિસાડાની માં અજે ન આવી આંગળી આવી મને વ્યાધિ થાય તું બિસાડું ઈ હેરાન થાય ઘુમરા કારોક નો મ્યાવ મ્યાવ ચાલુ જ છે. આંગળી આવી ઉપાધિ કરીમાં ખોટી આંગળી આવી માં હવે હે ને ઝીણકું હે ને હવે બસલું તે કંઈ ખાવામાં આવે છે ને તો એટલે અહીં ઓ ખા મોટા કટકા કે રોટલાના એ સુરે નહીં હવે ભૂકો કરી દીધો તો ને પછી ખાવા માંડ્યું બિચારું હવે જરાક ખાય તો ધરાઈ ગયું કે પેટ કેવી હોય કાં વાત એનું પેટ કેવડું ને કાવ વાત મારા નજી પેટ છે એનું ઝીણકું થોડોક એટલાક લોટલાનો ભૂકો કરી દીધો તો એનું પેટ ભરાઈ ગયું એમને ખાતું એ પડ્યો નકર ભૂકો કરેલ તો કાંઈ નહીં ને વધારે કહું મીંદડાની દૂધાઈ ન પીવરાવે ને કૂતરાવાની ન પીવરાવે હમ જોકે મીંદડાની તો વાંધો ન આવે છે દૂધમાં પીતા જ હોય કૂતરાવાની તો એટલે કહું કે કાંટા દુઃખ થાય કાંટા દુઃખ થાય એટલે એમ ઈ કે કે. ન પીવરાવે.